ચલો ભાઈ ખેડૂત મિત્રો, હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. મંદી જે આજે જો બજારમાં સુમસામ જેવો માહોલ છે. તારીખની વાત કરું તો 11 એપ્રિલ 2026 દિવસ છે શનિવાર. દેશી માલ જે ભીંડો છે 20-25 રૂપિયા કિલો વેચાય. ભટ્ટા છે 10-15 રૂપિયા કિલો, 10-15 નહીં 10 રૂપિયા કિલો. રવૈયા 5 રૂપિયા 10 રૂપિયા કિલો. ફુલાવરમાં આજે તેજીનો માહોલ છે ને મરચામાં કેવું છે ને આપણે પૂછીએ. ભાઈ શેઠ, મરચામાં કેવું છે આજે? તેજી મંદી છે? ખૂબ મંદી છે એવું છે. કેવા ભાવ છે અંદાજિત? રાજસ્થાન વાળા કાળા સિતારા ભીલવાડા વાળા વેચાય 18-20 રૂપિયા. બહુ ઘણી મંદીનો માહોલ દેવા મળ્યો આજે. બાકી G4 માં એવું G4 20 રૂપિયા કિલો બોરીવાળા રામપુર વેચાય. ઓહો દલાલી ગરાગી છે નહીં, બિલકુલ એકદમ ગરાગી નથી આજે. અરે રે, જો આપણે મરચા પડ્યા છે પણ ગરાગીમાં પાવર છે નહીં આજે. બીજી વાત એ કીધું કે આપણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીએ તો તેમાં 1 લાખ ફોલોઅર થઈ ગયા છે. જો તમે નીચે ઇન્સ્ટાગ્રામનું આઈડી આવે છે, આ તમે સર્ચ કરી શકો છો અને જોઈ શકો છો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી. તો શૈલેષભાઈ બી છે, શૈલેષભાઈના ત્યાં બી શાંતિ છે. શૈલેષભાઈ કેમ છો? મજામાં? બોલો. આજે તો મંદી જેવું માહોલ કેમ દેખાય છે? બરોબર ને, હે ને? ગરાગી નથી આજે. કેવા ભાવ છે? 15-20 રૂપિયા. ઓહો 20-25 રૂપિયા. અરે ખીરા, દેશી ખીરા 200 જબલો. 200 નું જબલું. ઓહો કાચા કેળા 150 થી 200 જબલો છે. 150-200 નું જબલું. એમ બધું લગભગ બધું આજે ઉચક છે. બરોબર. બીજું શાંતિ છે ને? ઓકે. જો ભાઈ સરગવો છે આજે લગભગ બધી વસ્તુમાં. ભીંડા તો ઢગલા પડ્યા છે. સર આજે ભીંડામાં તો ઢગલા પડ્યા છે બધી દુકાને. મંદીનો માહોલ થઈ ગયો છે એમ ને? બરોબર. બાકી ચોળીને એમાં કેવું છે? 30 થી માંડીને 70. બરોબર. જો ભાઈ શાંત માહોલ છે આજે. જો ફૂલ મંદીનો માહોલ છે. બધા બેઠા છે, આરામ કરે છે. જો આ ભાઈ બી શાંતિથી બેઠા છે, મોજ કરે છે. બોલો ભાઈ કેવું છે? માર્કેટની હાલત ખરાબ છે આજે ગરાગીમાં પાવર નથી. શું કારણ? ભયંકર મંદી છે એમ ને? શું છે માલમાં આવક આજે? શું કહો છો? અચ્છા, આજે ગ્રાહકનો ભાવ. શું વાત છે? ઓહો, માંગવો જોઈએ એમ? બરોબર. રાજાપુરી ને તુરિયાન શું બધાય છે બધું? રાજાપુરી 50 કર્યા છે પણ કોઈ ચાલતી નથી એમ? તુરિયા 20 થી 25. ક્યાંના માલ છે? લોકલ તુરિયા છે. લોકલ તુરિયા છે એમ? બસ શક્કરિયામાં ને એમાં કેવું છે? સકરિયા 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. VIP તો 15 રૂપિયા કિલો. ઓહો 15 માં નહીં ચાલતા છે આજે. ચાલે છે ટૂંકમાં આજે કોઈ વસ્તુમાં ગરાગીનો પાવર નથી. હા બરોબર. જો ભાઈ મહેતા ને બેતા બધા આરામથી બેઠા છે. જો આરામ કરે છે બધા, હે ને? આરામ છે ને? ભાવ આપવો દેવાનો. એવી હાલત છે આજે. જો આ શેઠ બી બેઠા છે, આરામ કરે છે. કેમ છો શેઠ? બોલો બીજા શેઠ કેવું છે આજે તેજી મંદીમાં? ભાઈ ડુંગળીમાં કેવું છે મહેતાજી? કેવું છે ડુંગળી? શું ભાવ થયા ડુંગળીમાં દેશી? 8-10. ઓહો મંદી છે આજે? અચ્છા હા બરોબર. અરે ભાઈ સારો માલ હોય તો થોડું ઉપર બી છે. VIP માલ હોય તો ઉપર 12-13 રૂપિયા બી હોય. એટલે ટૂંકમાં જેવો માલ એ પ્રમાણે ભાવ થાય છે. આ જો આ કેરીની ગાડી 20-22 ટન આવે એ બી હજી અડધી પતી નથી, અડધાથી ઉપર ભરેલી છે. એટલે આ બધું આજે ખૂબ મંદીનો માહોલ જોવા મળે છે. અને આ દુકાને બીટ આવે છે પણ બીટ જો અહીંયા ભરેલા છે, અંદર આખી દુકાન ભરી છે. જો બીટ બહુ બીટ છે આજે તમારી દુકાને? ઘણા બીટ છે? શું વાત કરો છો? એટલા બધા બીટ પડ્યા છે એમ? ફૂલ મંદી છે. હા જો તો ખરા. ઓહો દુકાનની બહાર બી જો. અચ્છા ઓહો થપ્પા લગાવેલા છે જો ભાઈ. ટૂંકમાં ગરાગીમાં ભાવ નથી ને માલની આવક વધારે છે એવું છે ને? તો આવક છે, ગરાગી નથી, 1 પૈસાની. 1 પૈસાની ગરાગી નથી. ઓહો
જો ભાઈ આવું કંઈક છે. જો ભાઈ દાણા છે, દાણા આપણે સુપર માલ આજે 400 થયા છે. આપણે પૂછીએ ભાઈ શું થયું દાણામાં આજે? સારો માલ 400 રૂપિયા વેચાયો છે અચ્છા, અને હલકો માલ 250 300 જેવી ક્વોલિટી ટૂંકમાં સારામાં સારું 400 થયા છે. 400 રૂપિયા બરોબર માલ બરોબર. ઓછો આવી રહ્યો છે. અને ક્યાંથી આવે છે અત્યારે માલ બધો? એમપી એમપી નો માલ આવે છે એમ ને? દાણામાં પીડાશ પડતા થઈ ગયું છે. અચ્છા. ટીકો પડી જાય છે. એ તડકા પડે છે એટલે વાયરસ વાયરસ છે. વાયરસની અસર થાય છે. અચ્છા, ઓકે. તો હવે કઈ રીતે ભાવ વધશે ક્યારે? ભાવ વચ્ચે ક્રોસિંગ લાઈન ચાલુ થશે ત્યારે ભાવ વધશે. અચ્છા, અંદાજિત રાજકોટનો લોકલ માલ વધુ આવી રહ્યો છે એટલે ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. કેટલો ટાઈમ લાગશે અંદાજિત? આ મહિને અંદાજિત થઈ જશે. આ મહિનાના એન્ડમાં એમ ને? આ મહિનાના એન્ડમાં થઈ જશે. બરોબર બરોબર, ઠીક છે, ચલો આભાર. જો ભાઈ આપણે દાણાની અપડેટ મળી ગઈ. હવે આપણે થોડાક આગળ જ આવીને જે ખેરગામને કેરીન બેરીન બધું આવે છે એમાં શું થાય છે જોઈએ. ગાજર છે જો કેસરી, એમપીના ગાજર છે, હારો માલ 300, બાકી બધું 200 250 જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ જોવા મળ્યા છે. ભાઈ લીંબુ છે જો, સારા લીંબુ હોય તો બોમ્બેનો માલ 150 155 રૂપિયા કિલો સુધી બજાર થયું છે લીંબુમાં. બાકી જે દેશી આવે 110 120 રૂપિયા કિલો થયું છે, જેમાં કમિશન લાગે લેનાર ઉપર, ખરીદનાર ઉપર કમિશન લાગે દેશી માલમાં. એ આ દેશી માલ જુઓ. અને આજે કોલ્ડ સ્ટોરેજનો માલ બજારમાં દેખાણો છે નહીં. જો ભાઈ આ રિંગ છે, આ લગભગ સવારના 7 સાડા 7 થયા છે, પણ તોય ખૂબ જાજો માલ પડ્યો છે બજારમાં. જો એટલે અત્યારે જો હું તમને બધાને ભાવ કહું તો કેવું થાય કે જો સોનું જબલું બૂમ પાડે છે. જો ખૂબ મંદીનો માહોલ છે આજે, જરાકી નથી એવું નથી. જો આવું બધું છે. એટલે હવે હું તમને બધાને ફિક્સ ભાવ કહું ને કેવું છે તેનો વિડીયોમાં ભાવ કહીશ તો તકલીફ પડે એવું છે, કારણ કે ભાવ હું કહું એનાથી પછી પાછળથી પ્લસ માઇનસ થાય તો લોકોને કેવડાવે કે સાચો ભાવ નથી, ખોટો ભાવ નથી. બાકી સાહિલભાઈને પૂછીએ, કેમ છે સાહિલભાઈ? મજા છે? બસ મજામાં. કેવું છે આજે, કેવી તેજી છે? મીડિયમ છે હમણાં જવાનના કારણે. સવારના ઘરા મંદી ખારી છે નહીં? ઠીક છે, ચલો. જો ભાઈ આવું કંઈક છે. ખૂબ મંદીનો માહોલ જોવા મળે છે, બધો માલ પડ્યો છે. અને ભીંડા તો લગભગ જો આયા પડ્યા, આમ પડ્યા ભીંડા, આયા પડ્યા ભીંડા, ઓલા પણ ભીંડા પડ્યા છે. ભીંડા તો ભાઈ એટલા બધા છે ને જેની કોઈ લિમિટ નથી. ભાઈ કેવું છે ભીંડામાં છે? 15 થી 25 રૂપિયા મેળા. બોલો જો 15 થી 25 રૂપિયા કિલો દેશી ભીંડા, 15 થી 25. ખૂબ મંદીનો માહોલ છે આજે તો. જો ઓલા ભાઈ બૂમ પાડે, ગવારના 25 રૂપિયા. હવે જો એટલે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરવી. તો એ ખેરગામનું જે વસ્તુ આવે છે એમાં પૂછવી આ ભાઈને. કેમ જો સેઠ, મજા? 40 પણ આજે હા હા આજે કેવી તેજી છે? આજે છે તેજી નથી, 40 રૂપિયાથી કે 60 રૂપિયા વાળા 40 રૂપિયા. બહુ મંદી છે, બહુ માલમાં આવે. મંદી છે બહુ, પણ માલ સારો વીઆઈપી મળે. અચ્છા ભાઈ, ટમેટાની વાત કરીએ ને, હવે જો ટમેટા ઉપર આવ્યા છે, પણ કેવું છે ખબર છે, ભાવમાં કોઈ ગરાગી નથી. સમજો તમે 3 રૂપિયાથી લઈને 7-8 રૂપિયા કિલો સુધી છે ને. બધા જો મોજ કરે એને ચા બા પીવાની ને મોજ કરવાની. બાકી સારો માલ 7-8 રૂપિયા થયો. જો 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 આ ભાઈ જો બધાને કે આગળ જા આરામથી મોજ કરવાની. 3-4 થી લઈને 7-8 રૂપિયા કિલો સુધી, બસ એવું છે ભાઈ. કારણ કે ગરાગી જ નથી આજે, ગરાગી જ નથી. બધા થપ્પા એમને પડ્યા છો, એવું છે ભાઈ.